નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિ. ફટાફટ નજર કરીશું આજના મહત્વના સમાચારો પર. ભાવનગર ટ્રિપલ મર્ડર કેસમાં એસીએફ શૈલેષ ખાંભલા પર શંકાની ગાંઠ. પત્ની અને 2 સંતાનના દફનાયેલા મૃતદેહ મળ્યા બાદ આજે પોલીસ મહત્વની વિગતો જાહેર કરી શકે છે. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના લાંબા સમય સુધી વીજળી ગુલ રહેતા રોષે ભરાયેલા સ્થાનિકોએ એમજીવીસીએલના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો અને ઓફિસમાં તોડફોડ કરી છે. રાજકોટ BLOની કામગીરીમાં શિક્ષકોને અશક્ય ટાર્ગેટ અને ધરપકડ વોરંટ કાઢવા બદલ શૈક્ષણિક મહાસંઘે CMને પત્ર લખી અલગ કેડર બનાવવાની માંગ કરી. અમદાવાદના આંબલી ગામમાંથી CM યુનિટી માર્ચ પદયાત્રાનો આરંભ થશે. સરદારને પુષ્પાંજલિ અર્પણ કરીને પદયાત્રા ખોડિયાર માતાના મંદિરથી શરૂ થઈને 2 કિલોમીટર ફરશે. સમાચારોની નિયમિત અને સચોટ અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.